નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આજનો વ્લોગ આપણો ચાલુ થાય છે ડાયરેક્ટ વાડીએથી, કારણ કે સવારના વ્લોગ ઉતારવાનો ભૂલાઈ ગયો। અત્યારે આપણે વીણો આવ્યા છીએ ટમેટા, અને આપણી સજી ખેતીના ટમેટા બહાર આપવા જવાના છે। તો અત્યારે વીણી રહ્યા છીએ સજી ખેતીના ટમેટા। આવા મસ્ત ટમેટા થાય છે, સારામાં સારી સાઈઝ, કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઇડ વગર, ફક્ત પાણી આપ્યું છે, બીજું કાંઈ જ નહીં। એક જ લાઈન છે અને સાથે ફુલાવર પણ જોરદાર થઈ છે, એ પણ એક લાઈન છે। ઘર તો તમે જોઈ શકો છો સાઈઝ, ખાલી પાણી ઉપર તમારી જમીન તાકાતવર થઈ જાય એટલે પછી બીજું કાંઈ જરૂર પડતી નથી। બીજી ફુલાવર મુખ્ય આધાર જમીન છે, તો એને જ આપણે તાકાતવર બનાવવાની છે। બાજુમાં વરિયાળી ઊભી છે, સામે ઘઉં છે, અત્યારે આપણે વીણી રહ્યા છીએ ટમેટા। આ છે આપણો ફુલાવરનો ગોટો, પ્રાકૃતિક ખેતીનો ફુલાવર। આ છે દેશી કેળાનો હાથો। તો આપણે આવી ગયા છીએ ઘરે, અને દેશી કેળાનો બહુ મોટો હાથો એક લઈએ। હવે એ પાકે ફળી ગઈ, બતાવતો ઉપડે કેટલો વજન, 21 કિલા એમ, 4-5 કિલા તો ખરી ગઈ, 5 કિલા તો ખરી ગઈ અહીંયા બાકી। તો મિત્રો અત્યારે આપણે વીણી રહ્યા છીએ લાલ મરચા। મરચા બહુ સારા થયા નથી, જે પણ થયા છે તે આપણે વીણી લઈશું, કારણ કે ટ્રીટમેન્ટ યોગ્ય સમયે દેવાની નથી એટલા માટે। યુવરાજસિંહ આરામમાં બેઠા છે, રંજકો મંચકો વાટી લીધો છે, હજી એક ક્યારો વાટશે। શું યુવરાજસિંહ, આ બાજુ જો, જરાક શર્મા ઓછા। તો મિત્રો આ છે આપણા મહારાષ્ટ્રની વેરાયટી ખપલી ઘઉં। હાઈટ ખૂબ સારી થઈ ચૂકી છે, લગભગ કમરની આસપાસ પહોંચી આવી છે, હજી ગાભે આવ્યા નથી લાગતા, હવે આવવાની તૈયારી છે। કોક છોડ ગાભે આવ્યા છે, એટલે કે દાણા નીકળશે હવે અંદરથી હજી। તો ખપલી વેરાયટી ઘઉં અહીંયા ખૂબ સારા થયા છે, જોઈએ હવે કેટલુંક બિયારણ નીકળે છે। 2 કિલો વાવેતર કર્યું હતું આપણે, 7 લાઈનું છે, જોઈએ કેવું બિયારણ મળે છે। મિત્રો અત્યારે આપણે છાંટી રહ્યા છીએ જીવામૃત જીરામાં।